ખૈરી થોડીક ની જાજી ખૈરી આ 2-3 કાંડી માંડવી ખૈરી યાર આ એટલી કાકા જીકી બોલાવા માંડી હટી હટીને પાથરા દેવાય છે અત્યારે ગણ્યા 1 ઢગલો 2 ઢગલા 3 ઢગલા 4 ઢગલા 5 ઢગલા 6 ઢગલા યુટ્યુબ મિત્ર લાઈક આપજો અમારે ને સબસ્ક્રાઇબ આપજો એટલે મિત્રો જય માતાજી જય જસરામ જય દ્વારકાધીશ સર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ને ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ તો કાલે પરમ દિવસના વિડીયોમાં તમે જોયું હતું કે અમે ભર જે હતા એ હારી લીધા હતા બરાબર અને આપણે કઈ રીતના કાઢવાની છે બરાબર એ તમને એક ડેમો નથી દેખાડ્યો બરાબર પણ એ માંડવી કાલની તારીખમાં નીકળી ગઈ છે કાલે આખો દી થઈ ગયો મિત્રો બિલકુલ હા એટલા 2-2.5 વીઘાના ભરમાં આખો દી કરી નાખ્યો અને માંડવી પણ ઉગેલી આવી છે એની તમને એકવાર મુલાકાત લઈ દઉં પરંતુ આજે બપોર પછી આપણે 38 માંડવી કાઢવા વહી ગયા છીએ 7 મૂલી છે ચાલો આપણે ઓપનેરે જાય અને કઈ રીતના અત્યારે બધું વાતાવરણ છે એ તમને એકવાર દેખાડો સેલાસીન છે અત્યારે તો આવો ચાલો આપણે જઈએ સીધા ઓપનેરે તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે જે ભરમાં ઉગી ગઈ હતી માંડવીની પાસે આ માંડવી આવડ્યા છે કેટલી આ ઢગલો માંથી નોખો પડ્યો એ ત્યાંથી એટલો સુધી અને આ છે પગર કહેવાય જે આપણે ધોળીને વાહેથી જે નીકળ્યું હોય એ છે અને આમાં તમે જોવો એકવાર કઈ રીતના આપણો માંડવીને ઉતારો બેઠો તમે જોવો આ જો આ રીતના અત્યારે દોડવાની હાલત છે બરાબર એટલું નુકસાન છે દોડવો ખોલીને તમને એકવાર દેખાડ દઉં અંદરથી બહુ વાંધો નથી અમુક દોડવા સારા જ નીકળે છે જ્યારે અમુક આ રીતના અમુક દોડવા છે ને બગડી ગયા છે જો આખો દોડવો ફેલ થઈ ગયો દેખાય પાવડર જામી ગયો અત્યારે ખરીમાં તમે જોવ ચારી કોઈ ઢગલા પડ્યા છે માંડવીના કેટલા ઢગલા છે આ 1 આ 2 આ 3 4 5 અહીંયા 6 અત્યારે આપણે ઓપનેર હાલે છે આ એટલો ઢગલો છે એ આપણે 41 માંડવીનો છે અને અહીંયા આપણી વીણાની માંડવી છે એટલી આ અને આ ઢગલો છે એ વીણાની માંડવીનો છે અને આ ઢગલો છે એ 38 માંડવીનો છે આમાં ડાખરા નાઈમે કંઈ છે નહીં ધાર દેવું એટલે ડાખરું તો બધું નીકળી જાય તમે જો આમાં ડાખરું ક્યાંય તમને જોવા મળતું નથી કોક ડાખરું છે તો ધારમાં તો નીકળી જાય આવું ડાખરું પણ મોટે ભાગે આમાં છે ને મિત્રો આવા કાંકરા છે આવા ઢેફા છે આવા કેમ કે ખૈખરા નથી ઢેફા રહી ગયા છે અત્યારે સેલાસીન છે અત્યારે જો બાકા ઝીકી બોલાવા માંડી હટી હટીને પાથરા દેવાય છે અત્યારે આપણો જે મિત્ર એક છે એ અત્યારે ઓરવા વર્ગો છે વાહે તમે જો ધૂળની ડેમરી ઉડે છે એક ભાઈ ભારી હારે છે જોઈ લો બથું ને બથું ભરે ને જોઈ લો આ કહી શકે મોજે દરિયા છે અટાણે મૂલી બધા લેર કરે છે અને અહીંયા આપણે દારાનો થર લાગી ગયો છે અત્યારે જો ધૂળની ડેમરી ઉડી છે કારણ કે બરોબર ખખરેલી નથી ને માંડવીને એટલે ધૂળ જ નીકળી છે અને તમે વાં પણ તમે જોતા હતા એટલે કે નીકળ્યા ઢેફા જ છે હવે બોપનેર બંધ થાય જાય આપણે આ મારા મિત્રની મુલાકાત લેવાની છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા મૂલી અહીંયા 3 ભાગ્યા છે 4 જણા અહીં ભાગ્યા છે હા હા અને ટાઈમ તમને એકવાર દેખાડ દઉં શું ટાઈમ થયો છે આ ટાઈમમાં મારું મોટું હમું દેખાય આ તમે ટાઈમ જોઈ લો કેટલો ટાઈમ થયો એટલા ટાઈમ થયા ને ત્રણ વહી ગયા મૂલી છે બધા ગામના અને એક ટાઈમ બાજુની વાડીએના જ છે છતાં પણ વહી ગયા આપણે શું કરી શકીએ કાંઈ વાંધો ને ભાઈ માણસ છીએ ભાઈ થાકતા તો હોય ને યાર આખો દીની વાત છે એક ધારા પાથરા લેવા યાર એટલા બધા કાંઈ હેલું થોડું છે યાર કાંઈ વાંધો નહીં આપણે એમ માનશું બહારથી આવ્યા તને વહી ગયા છે હાલે રાખા ભાઈ અને એટલા જ ખરામાં તમે જોવો અત્યારે મને શું ખબર હું અહીં કેવો ને આપણે એકવાર નજારો તમને છે ને ઓપનેર ઉપરથી ચડીને આપણે નજારો તમને દેખાડી દઉં કે આને ઓપનેર કહેવાય છે આને ઓપનેર કહેવાય ને અહીંથી છે ને માંડવી આપણે ડારાવાળી માંડવી હોય ને અહીંથી ઓરવાની હોય છે અને જે આપણે કહીએ ને કે આમાં પગર કહેવાય અથવા તો પાંદડીવાળી દોડવા હોય ધૂળ હોય એ બધું અહીંથી આ ઢાંકણું ખોલીને ઓરવાનું હોય છે અને અત્યારે તમે જોવો મારું ખરું એટલા તમને ઢગલા દેખાય તો હાલો આપણે ગણ્યા 1 ઢગલો 2 ઢગલા 3 ઢગલા 4 ઢગલા 5 ઢગલા 6 ઢગલા અને ધૂળના ઢગલા એટલા નોખા અહીંયા બાસકા પડ્યા અહીંયા
અને આ એટલા ભરના ઢેગલા નોખા. અને આની કર તમને નજર મરવી દઉં કે આની કરશે આપણો ચારાનો ઢેગલો ને આની કરશે આપણે ભર કાઢતા હતા એ. અને કેટલી અડધું ખેતર ખાલી થયું છે, હવે એક ભાગનું બાકી છે. 15 કેટલા ભર નીકળ્યા મમ્મી? હે 18 ભર નીકળ્યા ને એટલો ઢેગલો થયો. આસકોલે છે ને મિત્રો થોડીક નબળી માંડવી રહી ગઈ છે, કેમ કે મૂંડો આવી ગયો તો મૂંડાના હિસાબે ડારે માંડવી વધી ન હોઈ ગઈ, એના હિસાબે થોડીક નબળી રહી ગઈ માંડવી. અને અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છીએ મારા મમ્મી. મમ્મી તમને કેવું લાગે તમારી માંડવી અત્યારે ખરામાં આમ સારી કોઈ ઢેગલા થઈ ગયા હતી? ઉભા રહ્યો, હું ત્યાં આવું, આપણે મારશું અહીંથી સીધો ટેકડો તો પોતવા દો. કેવું લાગે તમને? એટલે આમ સારી કોઈ તમે આમ જો અહીંયા માંડવી ઢગલા છે તે સારું લાગે છે. માંડવી તો બહુ સારી થઈ છે. હા, મતલબ કે અટાણે વરસાદ આવ્યો એટલે વરસાદના હિસાબે થોડુંક પલળી ગયું છે, એટલે થોડુંક તો વરસાદના હિસાબે માંડવી પલરી ગઈ છે, એના હિસાબે થોડીક ખૈરી, થોડીક ની ઝાઝી ખૈરી. આ 2-3 ખાંડી માંડવી ખૈરી આ એટલી વીણા છે. આ 2-2.5 ખાંડી માંડવી છે. મજૂરી આકરી અને હજી તો મજૂરી હજી તો 2-3 દી ઓછામાં ઓછા 3 દી તો હજી ઓપને હાલશે. અને બે દી ધાર દેતા એટલે 5 દી તો ફરજિયાત થાય જ. બરાબર, તો આપણે રોજ રોજ નવી જાણકારી મેળતા રહેવું. આજના વિડીયો માટે એટલું. તો તમારે કઈ કહેવાનું છે આપણા શું કહેવાય યુટ્યુબ મિત્રોને? યુટ્યુબ મિત્ર લાઈક આપજો અમારે ને સબસ્ક્રાઇબ આપજો, એટલે અમારે સારા વિડીયો ઉપડી જાય. તમારી કેમ કે વરદિથ્યાને આપણે હું મહેનત કરું છું. હજી આપણું સફળતા બહુ મળી નથી, અડધી સફળતા મળી છે, હજી પૂરી નથી મળી. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરો. ચાલો આવજો, ફરી મળીએ. જય માતાજી, જય વાછરા બાપા, જય મામાદેવ, જય મામાદેવ.